નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે છેલ્લા પાઠ તરફ જઈ રહ્યા છીએ, એટલે કે સુધારેલા નવા અભ્યાસક્રમ મુજબ છેલ્લો લેસન આપણો 9 માર્ક્સના વેઇટેજવાળો બજાર પ્રક્રિયા સંચાલન એટલે કે માર્કેટિંગનું મહત્ત્વ અથવા માર્કેટિંગ શા માટે, તો કોઈ પણ કહેવાય કે જેને પ્રોડક્ટ છે એ જ્યારે પહેલી વખત બજારમાં આવતી હોય ત્યારે બજારમાં જગ્યા બનાવવા માટે થઈ અને એને માર્કેટિંગ એટલે કે બજારનો સર્વે કરવો પડે, પોતાની એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત કરવી પડે. તો આ બજાર પ્રક્રિયા એટલે કે માર્કેટિંગનું સંચાલન શું છે, કેવું હોય, એ આપણે અહીંયા જોવાનું છે. એકદમ લાઈવ કન્સેપ્ટ છે. નવા અભ્યાસક્રમ મુજબ આમાં 9 માર્ક્સનું પૂછાય છે. નવા અભ્યાસક્રમની માહિતી તમારા સુધી પહોંચી ચૂકી છે. 15 માર્ક્સના ઓબ્જેક્ટિવ, 15 માર્ક્સના એક વાક્યના પ્રશ્નના જવાબ, 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 5 માર્ક્સના પ્રશ્નો ક્રમશઃ. તો ખાસ ખૂબ સરળ થઈ ગઈ છે પેપર સ્ટાઇલ. જનરલ વિકલ્પ વધી ગયા છે, એટલે કે તમને સી સેક્શનની અંદર 26 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, એટલે કે 13 પ્રશ્ન તમારે 2 માર્ક્સના લખવાના છે. તો તમને 15 પ્રશ્ન આપેલા હોય, એમાંથી તમને ગમે એવા 13 પ્રશ્ન તમારે એટેન્ડ કરવાના હોય છે. એ જ રીતે વિભાગ ડીની અંદર 24 માર્ક્સ એટલે કે 8 પ્રશ્ન તમારે લખવાના છે અને 3 માર્ક્સનો એ વેઇટેજ ધરાવે છે. તો એની અંદર તમને 11 પ્રશ્ન આપેલા હશે અને તમારે એમાંથી 12 પ્રશ્ન આપેલા હશે અને તમારે એમાંથી છે એ યોગ્ય વિકલ્પ છે, પ્રશ્ન તમને આવડતો હોય એ તમને લખવાની છૂટ આ વર્ષ પૂરતી આપવામાં આવેલી છે. ત્યાર પછી ઈ સેક્શન 5 માર્ક્સનો જે વેઇટેજ ધરાવતો લેસન છે, તો એની અંદર પણ જોઈએ તો 4 પ્રશ્ન તમારે લખવાના છે અને 6 પ્રશ્ન તમને આપેલા હશે. તો તમારા સુધી પેપર સ્ટાઇલ પહોંચી ગઈ છે. જનરલ વિકલ્પવાળું આખું જ પ્રશ્નપત્રની ફોર્મ્યુલા તમારી પાસે આવી ગઈ છે. 15 માર્ક્સ ઓબ્જેક્ટિવ અને 15 માર્ક્સના એક વાક્યના પ્રશ્નના જવાબ. આ 30 માર્ક્સના પ્રશ્ન જવાબ તમારા માટે સૌથી અગત્યના થઈ જાય. પાસ થવા માટે 33 માર્ક્સ જોઈએ છે અને ઓબ્જેક્ટિવ 30 માર્ક્સનું આપણને પૂછાય છે. તો સમજી શકાય કે કેટલું સરળ આ વખતે પાસ થવું, અથવા તો પાસ તો તમે બધા થવાના જ છો, પણ સ્કોર કરવા માટે આ ખૂબ એક સારી ઓપોર્ચ્યુનિટી તમારી સામે છે. તો પ્લીઝ એને લઈ લેજો. બજાર પ્રક્રિયા સંચાલનની અંદર જોઈએ શું કહે છે, તો આધુનિક સમયમાં ગ્રાહક બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે. એટલે કે ગ્રાહક એ મુખ્ય વસ્તુ બજારની અંદર છે. દરેક સંસ્થા પેઢી પોતાના માલ કે સેવા થકી ગ્રાહકની જરૂરિયાત સંતોષવાનો સતત પ્રયત્ન કરતો રહે છે. એના પરિણામે થાય છે શું, તો કે ગ્રાહકો જુદી જુદી પેદાશો મેળવે છે, એનો ઉપયોગ કરે છે અને વેપારી એટલે કે ઉત્પાદકો અંદરો-અંદર હરીફાઈ કરી રહ્યા છે. ટેકનોલોજીના કારણે આધુનિકતા ખૂબ વધવા માંડી છે અને સતત નવા સંશોધનો દ્વારા ગ્રાહકની જરૂરિયાતને સંતોષવા માટેની પૂરેપૂરી સેવાઓ ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમે ખ્યાલ હશે તો તમે ન્યૂઝ, ટીવી ચેનલ, સિરિયલ, રેડિયો, મૂવીઝ આ બધું જુઓ છો. ઓનલાઈન શોપિંગની એડ અત્યાર સુધી ક્યાંય ન આવતી, પણ છેલ્લા 1-1.5 વર્ષથી ઓનલાઈન શોપિંગ માટેની એડ પણ ટીવીની અંદર તમને જોવા મળે છે. તો કહેવાનો મતલબ કે આ હરીફાઈના યુગમાં, આ ટેકનોલોજીના યુગમાં માર્કેટિંગ મસ્ટ થઈ ગયું છે. માર્કેટિંગ વગર કોઈનું કાંઈ જ થઈ શકતું નથી. તમને માર્કેટિંગનું એક સરસ એક્ઝામ્પલ આપું, તમને ગમશે સાંભળવું. કે કરશનભાઈ હતા. કરશનભાઈ કોઈ એક પાવડરની ફેક્ટરીમાં કામ કરતા હતા. હવે આ કરશનભાઈને વિચાર આવ્યો
કે હું મારું પોતાનો પાવડર બનાવું, વોશિંગ પાવડર. એટલે એણે નક્કી કર્યું, વોશિંગ પાવડર બનાવવાની શરૂઆત કરી. નાના નાના રિટેલ કાઉન્ટર્સને ત્યાં વોશિંગ પાવડરની થેલીઓ મૂકીને કીધું કે ભાઈ તમારો જે 10 રૂપિયા ભાવ છે ને એમાં 20% તમને, એટલે કે એક બેગ વેચો તો 2 રૂપિયા તમને મળે. એટલે કે સારું. તો વેપાર ધંધો આ રીતે ધીમે ધીમે શરૂ કર્યો, પણ સફળતા ન મળી. એટલે એને માર્કેટમાં સર્વે કર્યો કે ભાઈ સફળતા ન મળવા પાછળનું કારણ શું છે. તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારા પાવડરનું કંઈક નામ હોય ને તો અમે ગ્રાહકને કહી શકીએ કે આ પાવડર, આ તે બીજું ત્રીજું. એટલે કે સારું. એટલે સાંભળજો બરાબર, એને એના પાવડરનું નામ રાખ્યું નિરમા. ફરીથી બજારમાં નિરમાના પેકિંગ, સરસ મજાના વોશિંગ પાવડરની થેલીઓ છે માર્કેટમાં મૂકવામાં આવી, 250 ગ્રામ, 500 ગ્રામ, કિલો, 2 કિલો, 5 કિલોના પેકમાં. પણ જોઈએ એવો ગ્રાહકનો પ્રતિસાદ મળતો નથી. કરશનભાઈ વિચાર કરે છે કે આટલી સરસ વસ્તુ હું બજારમાં મૂકું છું છતાંય લોકો ખરીદતા કેમ નથી. ફરીથી એણે વિચાર કર્યો કે કાંઈક ઘટે છે, અને એ ઘટે છે શું, તો કે માર્કેટિંગ. પછી એણે એક માર્કેટિંગનો બહુ સરસ મજાનો કિમિયો કર્યો કે એણે કેટલાક યુવાનોને, બાળકોને ભેગા કર્યા. પછી એને કીધું કે જાઓ તમે બધાને એરિયા વેચી દેવામાં આવ્યો. કોઈ ઘરનો દરવાજો ખખડાવવાનું ને એમ કહેવાનું કે આંટી તમારી ઘરે વોશિંગ પાવડર છે, એટલે કે હા છે. નિરમા વોશિંગ પાવડર છે, એટલે સામેવાળા બેન કહેશે ના નિરમા વોશિંગ પાવડર તો નથી. તો નિરમા વોશિંગ પાવડર ન હોય ને તો મારે ન જ જોતો, અમે અહીંયા બાજુની વિંગમાં નવા રહેવા આવ્યા છીએ, મારા ઘરે પાવડર ખલાસ થઈ ગયો છે, તો હું તમારી પાસે હોય ને તો લેવા આવ્યો. તો વાટકી વ્યવહારની વાત થઈ. આ પ્રકારે એણે લગભગ 2 મહિના સુધી માર્કેટિંગ કર્યું. અમદાવાદની પોળમાં, શેરીઓ ગલીઓમાં, બિલ્ડિંગમાં, દરેક જગ્યાએ એક જ વાત કે નિરમા વોશિંગ પાવડર છે શું. અને બહેનોની તો છે ને એક બહેન સહજ સ્વભાવ હોય કે કોઈની પાસે હોય ને પોતાની પાસે ન હોય ને એટલે એ સૌથી ખરાબ એના માટે. એટલે એણે શું કરે કે ભાઈ તાત્કાલિક તપાસ કરે, પોતાના નજીકના રિટેલ કાઉન્ટર પાસે જઈને એને કહે કે ભાઈ આવી નિરમા પાવડર તો તમે ગમે ત્યાંથી લઈ આવો, આ માર્કેટમાં એની બહુ ડિમાન્ડ છે, અત્યારે લોકો એ જ વાપરે છે. અને ધીમે ધીમે આ નિરમા પાવડર છે એણે વોશિંગ પાવડરની દુનિયામાં એવો તો પગ પેસારો કર્યો મિત્રો કે નિરમા પાવડર છે એ વોશિંગ પાવડરનો પર્યાય બની ગયો છે. તમે તમારા વડીલો ઘરમાં હોય તો એમ કહેશે કે તેલવાળું છે, ચીકણું છે, ચપટી નિરમા નાખી દે એટલે સાફ થઈ જશે. પછી ઘરમાં નિરમા ન હોય, ભલે ને સર્ફ એક્સલ હોય, એરિયલ હોય, ટાઈડ હોય, વેનિશ હોય, પણ આપણે બોલીએ શું કે નિરમા ચપટી નાખી દે. નિરમા નાખીશ ને એટલે ઓટોમેટિક આ દાગ છે ને એ વયો જશે. તો કહેવાનો મતલબ કે માર્કેટિંગ છે ને એ કોઈ પણ લેવલે જરૂરી છે. કોઈ પણ લેવલે માર્કેટિંગ છે એની જરૂરિયાત પડે છે. તો જોઈએ આ આપણા સિલેબસની અંદર બજાર પ્રક્રિયા કઈ પ્રકારે કામ કરે છે. તો બજાર પ્રક્રિયાના દરેક કાર્ય વધુ કાર્યક્ષમ, નવીનતા, અસરકારક સાથે કરવાનો પ્રયાસ કરવામાં આવે. ગ્રાહકોને જ્યાં જોઈએ ત્યાં સેવાઓ પહોંચાડવામાં આવે. માનવીની જીવનશૈલી અને જીવન અંગેની દ્રષ્ટિ બદલતા તેની જરૂરિયાત પણ બદલાય છે, અને આ બદલાવ મુજબ ગ્રાહકની જરૂરિયાત સંતોષવાનું કાર્ય બજાર કરે છે. સમયની સાથે જે કાંઈ પણ માણસના જીવનમાં પરિવર્તન આવે છે ને એ પરિવર્તન લાવનાર જ કોણ છે તો કે બજાર છે. જ્યારે સૌ પહેલાં મોબાઈલ આપણા દેશની અંદર આવ્યા ત્યારે નોકિયા 1100 ને 1110, કદાચ તમારા ફાધરે આ 1100 ને 1110ની સિરીઝ વાપરેલી હશે. ત્યારે હચ નામની કંપનીનું કાર્ડ આવતું, જેમ અત્યારે તમે જીઓ વાપરો છો, ટેલિનોર વીઆઈ વાપરો છો, બરાબર. એ સમયે હચ હતું. હચ નામની કંપની 8 રૂપિયા મિનિટના ભાવથી ટેલિકોલિંગ છે એ કરવા દેતી. ઇનકમિંગનો પણ ચાર્જ લાગતો અને આઉટગોઈંગનો પણ ચાર્જ લાગતો. એણે એડવર્ટાઇઝમેન્ટ બહુ સરસ રીતે કરી હતી કે તમે જે રસ્તા ઉપર હોલ્ડિંગ્સ જોવો છો ને કે જેની અંદર એડવર્ટાઇઝમેન્ટ કરેલી હોય, એવા પાટિયા જેને કહો તમે, રોડની વચ્ચે ડિવાઈડરની ઉપર, બરાબર.
તો ત્યાં આગળ એણે સૌ પહેલાં વ્હાઇટ કલરના બોર્ડ બનાવ્યા અને વ્હાઇટ કલરના બોર્ડ મૂક્યા. પછી તો કે માત્ર વાળ દેખાય, બાળકના, લેડીઝના, જેન્ટ્સના, યંગના, ઓલ્ડ એજના, અલગ અલગ પ્રકારના હેર. પછી 15 દિવસ આ હેરના પોસ્ટર રાખ્યા. પછી આઈસ સુધીનો પોઝ, નાના બાળકનું, કોઈ ખૂબ લેટેસ્ટ ફેશનેબલ યુવતીનું, કોઈ ઓલ્ડ એજેડ પર્સનનું, કોઈ બિઝનેસમેનના, એ પ્રકારે. અને ધીમે ધીમે છે એ આખું પોસ્ટર આવતા તો 3 મહિના થઈ ગયા. પછી નીચે લખેલું હતું હજ. બરાબર. તો એડવર્ટાઇઝમેન્ટ અને માર્કેટિંગ છે ને એ ખૂબ અગત્યની વસ્તુ છે. અને આ માર્કેટિંગ અને એડવર્ટાઇઝમેન્ટ જે છે એ ગ્રાહકોની સમય અનુસારની જરૂરિયાતને પૂરું કરે છે. હચમાંથી વોડાફોન થયું, વોડાફોન અને આઈડિયા ભેગું થઈને અત્યારે તમે વીઆઈ જેને કહો છો એ સૌ પહેલાં એના પાયા નંખાણા ત્યારે એ હચ હતું. તો કહેવાનો મતલબ કે માર્કેટિંગ અને બજાર પ્રક્રિયા છે એ ગ્રાહકને પોતાની જરૂરિયાત સંતોષવા માટે એક માધ્યમ છે. એ ગ્રાહક પોતાની જરૂરિયાત, પોતાની ઈચ્છાઓ એ આ બજારના મારફતે પૂરું કરે છે. એનો અર્થ આપેલો છે. ઉત્પાદન કરતી પેઢી કે સેવા પોતાની સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકો કેવા પ્રકારની પેદાશ કે સેવાઓ જોઈશે તેનું અત્યારે અનુમાન કરે છે. જ્યારે નવા ટચ સ્ક્રીન મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલ આવ્યા ત્યારે એની એસેસરીઝ એટલે કે એના કવર, ટફન ગ્લાસ, સ્પીકર, હેડફોન, હેન્ડ્સ ફ્રી, ડેટા કેબલ, આ બધી જ વસ્તુ છે એ માર્કેટમાં આવતી થઈ હતી. શું કામ એને? તો કે જે તમે ચીજ વસ્તુ ફોન પૂરો પાડો છો એન્ડ્રોઈડ, તો સામે એની બીજી રિક્વાયરમેન્ટ છે એનું અનુમાન એ બજાર દ્વારા લગાવી શકાતું હોય છે. અને આ બધી સેવાઓનું સર્જન છે એ બજાર દ્વારા કરવામાં આવે છે. ગ્રાહકોની જરૂરિયાત અને પેદાશની સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા છે એ બજાર કરે છે. ગ્રાહકને અનુલક્ષીને પેદાશનું સ્વરૂપ તૈયાર કરવામાં આવે, તેની ખરીદ શક્તિ અનુરૂપ તેની કિંમત નક્કી કરવામાં આવે. અને બજાર પ્રક્રિયામાં મુખ્ય 2 પક્ષકારો હોય ઓબ્જેક્ટિવ માટે ખૂબ અગત્યનું. કયા 2 પક્ષકારો હોય છે? તો કે ઉત્પાદકો અને ગ્રાહકો. તમારા માટે એક વાક્યના પ્રશ્નના જવાબ માટે આ ખાસ અગત્યનું કે બજાર પ્રક્રિયાના મુખ્ય 2 પક્ષકારો કયા છે? તો કે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે વિનિમય ઊભો કરવામાં આવે છે. વિનિમય એટલે લેણ દેણની પ્રક્રિયા. આ વિનિમય દ્વારા ઉત્પાદકો પોતાની ધંધાકીય હેતુ સિદ્ધ કરે છે અને ગ્રાહકની જરૂરિયાતને સંતોષે છે. તમને કેટલીક 3 થી 4 વ્યાખ્યા આપી છે અને સાથે સાથે બજાર પ્રક્રિયાની એક સરસ મજાની આકૃતિ પણ તમને અહીંયા આગળ આપેલી છે. તો વ્યાખ્યા કંઈક આવી છે કે માર્કેટિંગ એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે. ઉત્પાદક છે એ ચીજ વસ્તુનું ઉત્પાદન કરી અને મૂકી નથી દેતું. એને શું કરવાનું છે? તો કે ગ્રાહકો સુધી લઈ જવાનું છે. અને આ વ્યાખ્યા આપી છે અમેરિકન માર્કેટિંગ એસોસિએશને. ત્યાર પછી કપૂર અને આઇકોબુકીના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ ગ્રાહક અને પેઢી વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે. ગ્રાહક અને પેઢી વચ્ચેની લેણ દેણની પ્રક્રિયા છે. સ્ટેન્ટના જણાવ્યા મુજબ માર્કેટિંગ એક એવી ધંધાકીય ઉદ્દેશ પાર પાડવાની પદ્ધતિ છે કે જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવા પેદાશોનું નક્કી કરેલા ગ્રાહક માટે આયોજન કરવું, કિંમત નક્કી કરવી, બજારમાં મૂકવી અને ગ્રાહકને જોઈએ તે સમયે અને તે સ્થળે પહોંચાડવી. બજારની બહુ સરસ અને હેલ્ધી વ્યાખ્યા સ્ટેન્ટે આપેલી છે. એણે શું કીધું? તો કે ગ્રાહકની જરૂરિયાતને સંતોષી શકે તેવી પેદાશ નક્કી કરવાની, આયોજન કરવાનું, એની કિંમત નક્કી કરવાની, કિંમત નક્કી કરી અને બજારમાં એને મૂકવાની. અને માત્ર બજારમાં મૂકે ન વળે, શું કરવું પડે? તો કે ગ્રાહકો સુધી એને પહોંચાડવી પણ પડે, એ પણ ગ્રાહકના સમયે અને ગ્રાહકના સ્થળે. એક પણ એન્ડ્રોઈડ ફોન બનાવતી કંપની ભારતમાં નથી, છતાં ભારતનો એક પણ સ્ટેટ
કે એક પણ ગામડું કે એક પણ શહેર કે એક પણ રાજ્ય એવું નહીં હોય કે જ્યાં કોઈ કંપનીના સેલફોન છે એ મળતા ન હોય. તો ગ્રાહકના સમયે અને ગ્રાહકના સ્થળે એ વસ્તુ છે એ પહોંચાડવાની પ્રક્રિયા એટલે બજારની પ્રક્રિયા. ફિલિપ કોટલર જણાવે છે કે માર્કેટિંગ એ એક એવી સામાજિક પ્રક્રિયા છે કે જેની અંદર વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદાશનું સર્જન કરી રજૂઆત કરી સ્વતંત્ર રીતે વસ્તુ અને સેવાનો વિનિમય કરે છે. ફિલિપ કોટલર નામનો માણસ છે એને માર્કેટિંગને એણે સામાજિક પ્રક્રિયા દર્શાવી છે કે એમાં વ્યક્તિગત જૂથો છે એ પોતાની જરૂરિયાતનું સર્જન કરે છે અને પછી એ વિનિમય માટે રજૂ કરે છે. તમને અહીંયા જે આકૃતિ આપેલી છે આ આકૃતિ છે એ બજાર પ્રક્રિયાની આકૃતિ છે. બરાબર જોજો શું થાય છે એની અંદર. તો કે બજારમાં અનુમાન, ઉત્પાદક, વિનિમય ઊભો કરવો અને ગ્રાહક સુધી પહોંચાડવું. ઉત્પાદકો છે એ બજારનું અનુમાન કરે. અનુમાન શેનું થાય છે? ગ્રાહકોને શું જોઈએ છે તેનું સંશોધન કરે અને વસ્તુ છે એ ગ્રાહકો સુધી પહોંચાડે. પહોંચાડવા માટે એ શું કરે છે? તો કે વિનિમય ઊભો કરે છે. વિનિમય સંદેશા વ્યવહાર દ્વારા, વિતરક દ્વારા વિનિમય ઊભો કરે છે. હવે ઉત્પાદકો છે માલને સેવાનું ઉત્પાદન કરે છે અને કાચો માલ અને સેવા પૂરું પાડે છે. વિનિમય દ્વારા શું થાય છે? તો કે લોકોના સંપર્કથી ઉત્પાદકોને ખબર પડે છે કે હવે મારે શું કરવાની જરૂર છે. આ એક પ્રકારની સાયકલ છે. ગ્રાહક માટે આ બધી જ પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને બરાબર મિડલમાં આજે તમને દેખાય છે બજાર મિશ્ર. પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ વ્યવસ્થા. તો બજાર મિશ્રનો પ્રશ્ન છે એ આપણે આ જ લેસનની અંદર આગળ વધારે વ્યવસ્થિત રીતે સમજીશું. ઇન શોર્ટ, બજાર મિશ્ર છે એ બજારની પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને છે અને બાકી બધી જ વસ્તુઓ છે એ એના ઉપર આધાર રાખે